નમસ્કાર દર્શક મિત્રો, કચ્છી ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભૂકંપ બાદ નવસર્જન પામેલા અંજાર તાલુકાના ભીમાસર ગામના લોકાર્પણના 9મા વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। કચ્છના વિનાશક ભૂકંપ બાદ અનેક ગામોનું નાશ થયું, તેમાંનું એક ગામ અંજાર તાલુકાનું ભીમાસર ગામ પણ છે। ભૂકંપમાં ધ્વંસ થયેલા આ ગામને સહારા ઇન્ડિયાએ સહારો આપી અને તેનું નવસર્જન કર્યું। એ સમયને આજે 9 વર્ષ પૂર્ણ થયા છે અને એ 9મા વર્ષના લોકાર્પણ દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી 15મી ઓક્ટોબરે ગામના કૃષ્ણ મંદિરના પ્રાંગણમાં મોટા સમિયાણામાં કરવામાં આવી। આ કાર્યક્રમમાં અર્જુન વિદ્યાલયની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં અગ્રણીઓ એવા ભીમાસરના પૂર્વ પ્રમુખ અને ગામના પનોતા પુત્ર વેલજી બીજલ હુંબલ તથા ત્રિકમભાઈ છાંગા હાજર રહ્યા હતા। એ ઉપરાંત ગામના સરપંચ લક્ષ્મીબેન હુંબલ, ઉપસરપંચ ઘેલા નારાયણ તથા અન્ય ગ્રામજનોમાં રવજી મહારાજ, નારાયણ, બાબુ ધમા, ધમા જેસંગ, ગોવિંદ કરશન, ધમા ડાંગર, મજી આહિર, શંતુ આલા, રમેશ દેવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામ વિકાસ માટે મહત્વનો ફાળો આપનાર પૂર્વ સરપંચ શ્રી વીકે હુંબલની તમામ આવડતને બિરદાવવામાં આવી હતી તથા કચ્છ આહિર મંડળના પ્રમુખે શિક્ષણ સમાજ અને ગૌશાળા પર ભાર મૂકેલ હતો। આ લોકાર્પણના કાર્યક્રમ દરમિયાન મા આશાપુરા ન્યૂઝ દ્વારા બનાવવામાં આવેલ ભીમાસર ગામની ડોક્યુમેન્ટરી સીડી વિમોચન કરી બતાવવામાં આવી હતી। આ સમગ્ર લોકાર્પણના કાર્યક્રમને સફળ બનાવવા માટે ભીમાસર યુવક મંડળના પ્રમુખ હરેશ વેલજી હુંબલ, ઘેલા બાપુ, મુકેશ મરંદ, જીતુ જખા, જખા કરસન, વિજય જરુ, રમેશ બા, શંભુ શ્યામજી, વિક્રમ ધમા, રવિ કાના, મુકેશ આલા, હરી જખા, ગોવિંદ શ્યામજી વગેરેએ જહેમત ઉઠાવી હતી। સરપંચોના સન્માન કાર્યક્રમનું સંચાલન દીક્ષિતાબેન રવજી મહારાજે કર્યું હતું, જ્યારે સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન હરેશભાઈ હુંબલ, ગોવિંદ શ્યામજી, મુકેશ મરંદ તથા એસ.કે. હુંબલે કર્યું હતું। આ ભીમાસર ગામને સહારા ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ લોકાર્પણ પ્રસંગે 5000 જેટલી વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। તમામ ગ્રામજનો, ભાઈઓ, મહિલાઓ, માતાઓ તેમજ બાળકો તમામનું શ્રી ભીમાસર યુવક મંડળ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરે છે। આપણો કાર્યક્રમ થોડી જ વાર પધારી ચૂક્યા છે, થોડીક ક્ષણોમાં અહીં આવે એટલે તેમના હાથે દીપ પ્રાગટ્ય કરાવી અને આજનો આ કાર્યક્રમ ખૂબ જ સરસ અને ભીમાસર તમામ ગ્રામજનોને અને બાળકોને ખાસ કરીને એક વિનંતી છે કે ખૂબ જ શાંતિથી અને સહકારભર્યા વાતાવરણમાં પાવન ઉત્સવ એટલે કે શરદ પૂર્ણિમા નિમિત્તે આપણે આ ભવ્ય મહોત્સવનો તમામ ગ્રામજનો, ભીમાસર ગ્રામ પંચાયત, ભીમાસર યુવક મંડળ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરેલ છે। Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર। ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે। સમય બદલાયા કરશે, પરંપરા ક્યારેય નહીં બદલાય અને એ જ પરંપરાના માર્ગ પર અમો આધુનિક ફેશનના રંગોનો છંટકાવ કરીએ છીએ। આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે। લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે। તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર। 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠીવારી રિંગ રોડ, ભુજ, કચ્છ। ભુજના પેન્શનરોએ એક ઉમદા કામગીરી કરીને કિડની ડાયાલિસિસના દર્દીઓને અત્યાર સુધી 4.5 લાખની મદદ કરી। દર્શક મિત્રો, આજે આપણે એવા વ્યક્તિઓના અમે પરિચય કરવા જઈ રહ્યા છીએ અને એમની પ્રવૃત્તિનો પરિચય કરવા જઈ રહ્યા છીએ કે જેઓ સમાજને કંઈક આ ઉંમરે પણ
તેઓ રિટાયર્ડ થયા પછી પણ ઘણી વર્ષની ઉંમરે પણ સમાજની સેવા કરવા માટે આજે એમના હૈયામાં એવો યુવાન જેવો થનગનાટ છે અને કંઈક સમાજ માટે કરી છૂટું, ખાલી ઓટલા ઉપર બેસીને આપણે રિટાયરમેન્ટનો સમય પસાર નથી કરવો. એવા આપણા વિસનજીભાઈ ઠક્કર જેઓ LICમાંથી નિવૃત્ત થયા છે અને તેમની સાથે મોહનભાઈ અને અન્ય મિત્રો, તેઓ સમાજ માટે કંઈક જિલ્લા પોલીસ કચેરીમાંથી નિવૃત્ત થયા છે અને અન્ય મિત્રો પોતાના સગા સંબંધીઓ પાસેથી, સ્નેહી મિત્રો પાસેથી નાની મોટી રકમ ભેગી કરી અને કિડની ડાયાલિસિસના ગરીબ દર્દીઓને મદદરૂપ કરવા માટે અને અન્ય લોકોને મદદરૂપ થવા માટે પ્રયત્ન કરે છે. અત્યાર સુધી તેમણે 4.5 લાખથી પણ વધુ રકમની આ પ્રકારનું ડોનેશન કરી રહ્યા છે. તો એવા પૈકીના એક વિસનજીભાઈને આપણે આજે મળી અને એમની પાસેથી આખી બાબતની વાત સાંભળી. અત્યાર સુધી અમે 4.5-5 વર્ષથી આ રીતે પ્રવૃત્તિ કરીએ છીએ. સગા સંબંધી મિત્રો દોસ્તારોને ડાયાલિસિસમાં શું તકલીફ છે એની દરેકને વાત કરીએ છીએ. ડાયાલિસિસ કરાવતા ભાઈઓને જે અગવડ થાય છે, આર્થિક રીતે નબળા છે, ગામડાઓથી જે આવે છે પોતાના ખર્ચો કરીને આવે છે એના દરેકની, એટલે એ રીતે હમણાં સુધી અમે 4,55,000 હમણાં સુધી વસૂલ કરી અને આપેલા છે અને ત્યાંથી જે પાવતીઓ મળે દરેક ડોનરને અમે હેન્ડઓવર કરી દઈએ છીએ. તો કે નિવૃત્તિ પછી કંઈક પ્રવૃત્તિ હોવી જોઈએ અને સામાજિક ફરજની સમજીએ તો સામાજિક સેવા પણ કંઈક કરવી જોઈએ. એ ધ્યેયથી મેં કચ્છ જિલ્લા પેન્શન એસોસિએશનમાં જોડાયેલા આર્થિક રીતે નબળા ભાઈઓ જે આવે છે તેઓ ખર્ચને પહોંચી વળતા નથી, તેમના માટે કંઈક કરવું જોઈએ. એ રીતે અમે આજે પ્રવૃત્તિ શરૂ કરી છેલ્લા 4.5-5 વર્ષથી. એટલે આના માટે યા તો કોઈ એવું ફંડ એકઠું થાય કે જેના કારણે 10-12 વ્યક્તિઓ જે આ રીતે આર્થિક રીતે નબળા છે અને એમને મદદ આપવાની જરૂર છે, એમને મદદ આપી શકાય. આ રીતે ડોનેશન મેળવી અને એના માટે કોઈ વ્યક્તિઓ ઊભી થાય અને 8-10 ડાયાલિસિસ વાળાના દત્તક લે તો આ પ્રમાણે કામગીરી થઈ શકશે. અને અમારું તો લક્ષ્યાંક એમ છે કે આની ભાઈઓની સેવા કરવી એ અમારી મોટી ફરજ છે ને એ રીતે બજાવીએ છીએ. હોમ એપ્લાયન્સીસની વિશાળ રેન્જનો ખજાનો એટલે કચ્છ કિચન હોમ એપ્લાયન્સીસ. ભુજનો એકમાત્ર હોમ એપ્લાયન્સીસનો એર કન્ડિશન શોરૂમ. અમારે ત્યાંથી RO વોટર પ્યોરિફાય, ઘર ઘંટી, ગેસ ચૂલા, પંખા, ઇસ્ત્રી, ઇન્ડક્શન ચૂલા, માઇક્રોવેવ ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર, જ્યુસર, ચીમની, ઇન્ડક્શન બેઝડ વાસણો, નોનસ્ટિક વાસણો, પિઝા મેકર, રાઈસ કુકર, ઇલેક્ટ્રિક ફ્રાય પેન, સેન્ડવિચ ટોસ્ટર, ચપાતી મેકર જેવી આધુનિક કિચનની લેટેસ્ટ આઇટમો તથા ફિલિપ્સ કંપનીની પર્સનલ કેરની આઇટમો જેવી કે હેર ડ્રાયર, સ્ટ્રેટનર, હેર રિમૂવર, પુરુષો માટેના ગ્રૂમિંગ મશીન સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીની તમામ આઇટમો વ્યાજબી ભાવે મળશે. એક્સચેન્જ ઓફર તથા કંપનીની દીપાવલી ઓફર ચાલુ છે. એક વખત અવશ્ય મુલાકાત લ્યો. અમારું સરનામું છે કચ્છ કિચન હોમ એપ્લાયન્સીસ, 6ઠી બારી રિંગ રોડ, GL ડ્રેસીસની નીચે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9979782599 9033902050. ભુજ ટાઉન હોલની દુર્દશા કલાકારો અને નગરજનોને ખૂબ જ નિરાશ કરે છે. ટાઉન હોલને નગરપાલિકાએ ભંગારવાળા તરીકે ઉપયોગ કર્યાથી પણ લોકો નારાજ છે. ભુજના ટાઉન હોલની હાલત દયનીય છે. ઠેર ઠેર તૂટફૂટ થયેલ છે. મુખ્ય પડદો પણ ફાટી ગયો છે. અંદર ખુરશીઓ તથા બાથરૂમના નળ તૂટી ગયા છે. તે સાથે ટાઉન હોલના કમ્પાઉન્ડમાં નગરપાલિકાએ ભંગાર નાખેલો છે. આ ભંગારની અંદર અમુક સારી વસ્તુઓ પણ સડી રહી છે અને ટાઉન હોલને નગરપાલિકાએ સારી રીતે રાખવાને બદલે નકામી વસ્તુઓ અને ગાડીઓ પાર્કિંગ વગેરે માટે ઉપયોગ કરવાનું રાખ્યું છે. તેથી કલાકારો અને શહેરીજનો નારાજ છે. ભાડા દ્વારા પણ આ ટાઉન હોલને AC હોલ બનાવવા કાર્યવાહીની મંજૂરી મંગાવવામાં આવી છે. નગરપાલિકા તાત્કાલિક ટાઉન હોલને સ્વચ્છ કરે તેવું લોકો ઈચ્છે છે. ટાઉન હોલ ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળમાં હદમાં આવેલ નગરપાલિકા સંચાલિત છે. એર કન્ડિશન એનું કાર્યરત હોવાના કારણે શહેરના વિવિધ કાર્યક્રમો, જેમાં સારા કલાકારો આવીને સારું કાર્યક્રમ આપે, લોકો પણ એને ખૂબ મુશ્કેલી અનુભવે અત્યારની હાલત જોતા. તો એક રાષ્ટ્રીય કક્ષાના કલાકારો ભુજના આંગણે આવે, લોકોને પણ એક સારા કલાકારો માણવા મળે, કલાકારોને પણ સારો ટાઉન હોલ મળે અને લોકોને પણ સારો ટાઉન હોલ, સારા કાર્યક્રમ મળે. અને આ મુશ્કેલી નિવારવા માટે, વાતાનુકૂલિત કરવા, એર કન્ડિશન કરવા માટે અમે 40,50,000 રૂપિયાની ફાળવણી કરી છે. પણ આ ભુજ નગરપાલિકા સંચાલિત હોતા અમારે આને શહેરી વિકાસમાંથી પૂર્વ મંજૂરી લેવી પડે. હવે અમે દરખાસ્ત કરી જઈએ, ત્યાંથી ગાંધીનગર લેવલે જે દિવસો લાગે એ દિવસો.
યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 and 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે હવે પોતાના ઘરનું સ્વપ્ન. ગોકુલધામ સોસાયટીમાં ભવ્ય મકાનોનું બુકિંગ ચાલુ છે. સીસી રોડ, લાઇટ, પાણી, ગટર લાઇનની સુવિધા સાથે આજે જ આપનું ઘર બુક કરાવો. અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડ પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. ઉપરાંત હવે પ્લોટ પણ બુકિંગ કરાવો. અમારી પાસે લોનની સેવા પણ ઉપલબ્ધ છે. માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરી સરળ હપ્તેથી વસાવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ 11 યદુનંદન ચેમ્બર, નવા બસ સ્ટેશન સામે, માધાપર, તાલુકો ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9428214674, 9925115488. ઓફિસ નંબર 0283224425. ઈમેલ yadunandan.developer@gmail.com. બુકિંગ માહિતી ભુજ મધ્યે શ્રી કલાપૂર્ણ સુરી સમુદાયના નિત્યયશા શ્રીજી મહારાજ સાહેબ 92 વર્ષની વયે કાળધર્મ પામ્યા. તેમની પાલખી બપોરે 2 વાગે નીકળી, જેમાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા. કલાપૂર્ણ સુરી સંપ્રદાયના સાધ્વી શ્રી નિત્યયશા શ્રીજી મહારાજ સાહેબ 92 વર્ષે ગઈકાલે રાત્રે 2:17 કલાકે કાળધર્મ પામ્યા. નિત્યયશા શ્રીજીના ગુરુ નીતિ શ્રીજી હતા. તેમનો 61 વર્ષ દીક્ષા સમયગાળો રહ્યો. તેઓ બાલ બ્રહ્મચારિણી હતા. મૂળ આધોઈ ગામના હતા અને તેમના સાંસારિક પિતાનું નામ ચત્રભુજ આસ્કરણ છે અને માતાનું નામ ભચ્ચીબેન છે. તેમણે આખી જિંદગી 92 વર્ષની વય સુધી એકટાણા કર્યા હતા. મહારાજ શ્રીનું સાંસારિક નામ ડાઈબેન હતું. ભુજમાં તેઓ 9 વર્ષથી સ્થાયી થયા હતા. જૈન સમાજને ખૂબ જ ધર્મ પમાડ્યો છે. તેમની પ્રેરણાથી અનેક ધાર્મિક કાર્યો સંપન્ન થયા છે. ભુજમાં આજે તેમની પાલખી યાત્રા દબદબાભેર નીકળી હતી અને અગ્નિદાહના ચડાવા વગેરે સંપન્ન થયા હતા. આ પ્રસંગે જૈનોના સમગ્ર કચ્છના લોકો અને આગેવાનો જોડાયા હતા. ભુજમાં આજે તેમની પાલખી યાત્રા દબદબાભેર નીકળી હતી અને અગ્નિદાહના ચડાવા વગેરે સંપન્ન થયા હતા. આ પ્રસંગે જૈનોના સમગ્ર કચ્છના લોકો અને આગેવાનો જોડાયા હતા. વાગડ સમુદાયના કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજ સાહેબના સાધ્વીજી નિત્યશાસ્ત્રીજી મહારાજ સાહેબનું આજે સવારે 2:17 કલાકે કાળધર્મ પામેલા છે. અન્યની ભાષામાં દુઃખદ અવસાન થયેલ છે. તેઓનો દીક્ષા પર્યાય 63 વર્ષ આજુબાજુનો હતો. આરાધના ભવન જૈન સંઘની શાન બાન ને આન હતી અને મહાન તપસ્વી રત્ન હતા. આજે એમની બપોરે 2 વાગે અત્રેથી આરાધના ભવન જૈન સંઘમાંથી પાલખી નીકળી અને તેમનો અગ્નિ સંસ્કાર કરવામાં આવશે. તેઓએ જે આ સંઘમાં જે ભગવાન જે કરે ભગવાનના સાક્ષાત તેઓએ અમને પ્રેરણા અને માર્ગદર્શન આપેલ છે અને આ રીતે તેઓ તપોમય જીવન પૂર્ણ કરેલ છે. જય જિનેન્દ્ર. ભુજના લગભગ તમામ જૈનો બધા ફિરકાના આ સ્મશાન યાત્રામાં અને અગ્નિદાહમાં ઉપસ્થિત રહેશે. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમે આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ.
ચાની હોટલમાં દારૂની રેલમછેલ, વિદેશી દારૂ બિયરનો મોટો જથ્થો મળી આવ્યો. ભુજની એક ચાની હોટલ પર ગુરુવારે મોડી રાત્રે પોલીસે છાપો મારતા ₹10,200નો વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો મળી આવ્યો હતો. આશાપુરા રિંગ રોડ કંસારા બજાર નજીક આવેલ આશાપુરા કોમ્પ્લેક્સમાં ચાની હોટલ ધરાવતા અમિતભાઈ જોનભાઈ મોડની હોટલ પર આ દરોડો પાડી દારૂ પકડવામાં આવ્યો. દિવાળી આવતા જ આ દારૂની બધી વધી છે અને સાથે જિલ્લાના પોલીસ વડાઓ પણ આ બુટલેગરો સામે લાલ આંખ કરતા પગલાં લેવામાં સક્રિય જોવા મળ્યા છે. છેલ્લા 60 વર્ષથી દટ્ટાની દુનિયામાં રાજ કરતા આદર્શ દટ્ટા. કચ્છના મિની પંચાંગ તરીકે ઓળખાતો એકમાત્ર કચ્છી આદર્શ દટ્ટો. આ દટ્ટામાં ગુજરાતી તિથિ, અંગ્રેજી તારીખ, મુસ્લિમ તારીખ, દરિયાઈના રોજની માહિતી સુંદર અને સચોટ રીતે આપવામાં આવે છે. તદુપરાંત કચ્છના તમામ મેળાની સંપૂર્ણ વિગત, દેશી ઘરગથ્થુ ઇલાજ, આરોગ્ય અંગેની માહિતી, ભારતભરમાં ગુજરાતીઓને રહેવા માટેની સુવિધા અંગેની માહિતી અને સાથે દરેક પાને સુવિચાર અને ચોઘડિયા તો ખરા જ. આ બધી જ વિશેષતાઓને કારણે જ દેશ વિદેશમાં ખૂબ જ માંગ ધરાવતો કચ્છનો એકમાત્ર કચ્છી આદર્શ દટ્ટો. કચ્છના દરેક સ્ટેશનર્સ પાસે બંને સાઇઝ મોટી તથા મીડિયમ સાઇઝમાં ઉપલબ્ધ છે. ડાઈ કટ સ્પેશિયલ પૂંઠા પણ ઉપલબ્ધ. અમારા પાસેથી આકર્ષક અને અવનવી ડિઝાઇનની કંકોત્રીઓ મળી શકશે. એનઆરઆઈ માટે સ્પેશિયલ આકર્ષક. ફક્ત એક વખતની મુલાકાત કાયમી મુલાકાત બની રહેશે. આ શોરૂમનું સરનામું આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ, ભુજ. ઓફિસ ફોન નંબર 02832226286. માંડવી ઓફિસ કાગદી દેવકરણ નેમીદાસ, કેટી શાહ રોડ, માંડવી, કચ્છ. માધાપરના યુવાનનું થયું અપહરણ, પરંતુ ગણતરીના જ કલાકોમાં પોલીસ દ્વારા ઉકેલાયો આ કિસ્સો. ભુજના માધાપર ગામના યુવક નિશાંતગીરી દામોદગીરી ગોસ્વામીનું અપહરણ પ્રેમ લગ્નના પ્રકરણે કરવામાં આવ્યું હતું અને વાડીમાં માર મારવામાં આવ્યો હતો. અપહરણનો ભોગ બનનાર યુવાનને તેના ઘરેથી ઉઠાવવામાં આવ્યો હતો અને સુખપર વાડીમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. અપહરણમાં આરોપી તરીકે ભીમજી મેપાણી, કાંતાબેન ભીમજી મેપાણી, અજુ મેપાણી તથા મૂળજી કુલ 7 જણાને બતાવવામાં આવ્યા હતા. પોલીસની સતર્કતાને લીધે આ અપહરણનો બનાવ ગણતરીના કલાકમાં ઉકેલાયો હતો. મારું નામ વેરસીભાઈ સુરાભાઈ રબારી. એટલે હું આ કોલોનીમાં પ્રમુખ છું. એટલે મારી પાછળની લાઈનમાં એ લોકો રહે છે. ટૂંક સમય પહેલાં આગલા મહિનામાં એ લોકોએ કંઈક લવ મેરેજ કર્યા છે. છેલ્લે 9 વર્ષથી આ લોકોના એવા આડા સંબંધ છે. વસ્તુ કેવી બની સાહેબ, 4 દિવસ પહેલાં એ છોકરી એમને ઘરેથી એ લોકો બધા આખું ટોળું આવ્યું અને છોકરીને લઈ ગયા. હવે આજે સવારે 8:30 વાગે લગભગ 20-25 માણસો સાથે આવી અને છોકરા ઉપર લાઠી વરસાવી લાઠીચાર્જ કર્યો અને ધોકા મારી બધાને, આખા ઘરના સભ્યોને, અને છોકરાનું અપહરણ કરી ગયા. એટલે તાત્કાલિક એમ બધા આવ્યા તો એમને મળ્યા, પણ અમે પહોંચ્યા તરત એ લોકોએ સ્કોર્પિયોને ડિક્કીમાં નાખી અને સીધા એ લોકો ભાગ્યા. એટલે અમે સીધો પોલીસને કોન્ટેક્ટ કર્યો અને પોલીસે 1 જ કલાકમાં એને શોધી લીધું અને અમને સારી સફળતા મળી અને સહી સલામત લાવ્યા છીએ. એને જે માર માર્યો છે એની વ્યવસ્થા હોસ્પિટલમાં ચાલુ છે અને અમે પોલીસ પર તમને સંતોષ. અને તરત માનકુવા જમાદાર ઓફિસર શ્રી જાડેજા સાહેબ, શામજીભાઈ, એ બધા જુદને ધોરણે કામગીરી પૂરી કરી અને સંતોષ થયો પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારાથી અમને. ગોસ્વામી નિશાંત, અમે લવ મેરેજ કર્યા હતા એટલે મમ્મી પપ્પાને મંજૂર ન ગમ્યું એટલે આવ્યા ઘરે. આવીને મારકૂટ કરી. 30 જણા હતા. એના ઘરવાળા એને ઉપાડી ગયા છે. 3 દિવસ થયા ને ઘરેથી, અમારા ઘરેથી જ ઉપાડી ગયા. પટ્ટા હતા ને ધોકા ને લોખંડના પાઇપ. અપહરણ કરીને એ અમને મોબાઈલ લઈ ગયા હતા સુખપરની સીમમાં જંગલમાં. જે જગ્યાએ હતા ને એ જગ્યાએ સાહેબ પહોંચી ગયા.
લોટસ કોલોનીમાં ચારે બાજુ જોવા મળ્યા દેશી દારૂની કોથળીઓના ઢગલે ઢગલા. કોણ કહે છે ગુજરાતમાં દારૂબંધી છે? આજે ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં 35 વ્યક્તિના મૃત્યુ થયા છે, ત્યારે ભુજની લોટસ કોલોનીમાં આવેલ દેશી દારૂની બદલી વકરી રહી છે. સોસાયટી વિસ્તારમાં દેશી દારૂની કોથળીઓના ઢગલે ઢગલા બાબતે તે વિસ્તારના રહેવાસી દ્વારા અનેક ફરિયાદો કરવા છતાં આંખ આડા કાન કરાય છે. કયા કારણસર આ દેશી દારૂના ધંધા પર કડક પગલાં લેવામાં આવતા નથી? પોલીસ દ્વારા પણ તમામ ધંધાદારીઓને પંપાડવામાં આવે છે, તો કડક કાર્યવાહી કરી તાત્કાલિક ધોરણે પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે. સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ આઇટમોનો અદ્યતન ખજાનો એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. અનેક મલ્ટીનેશનલ કંપનીઓનો અત્યંત આધુનિક વિશાળ શોરૂમ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. સોની, એલજી, પેનાસોનિક, સેમસંગ, ફિલિપ્સ, વર્લપુલ, એલિકા, બોશ, શાર્પ, નટરાજ જેવી અનેક કંપનીઓના ઓથોરાઇઝ્ડ ડીલર. એલઈડી, એલસીડી, ફ્રીજ, એસી, વોશિંગ મશીન, માઇક્રો ઓવન તેમજ કિચન એપ્લાયન્સીસની વિશાળ રેન્જ એક જ જગ્યાએ મેળવવાનું સ્થળ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. એલઈડી અને એલસીડી નું લાઈવ ડેમોન્સ્ટ્રેશન નિહાળવા એક વખત અવશ્ય મુલાકાત લો સિગ્મા ઇલેક્ટ્રોનિક્સની. સેલ્સ તથા સર્વિસના સૌથી અગ્રેસર એવા શોરૂમની મુલાકાત આપના માટે યાદગાર રહેશે એ અમારો વિશ્વાસ છે. ભુજ શોરૂમનું સરનામું નોંધી લેશો. સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, સિટી સેન્ટર, કોમર્સ કોલેજ સામે, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસનું સરનામું છે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, કેરા રોડ, નારણપર, ભુજ, કચ્છ. હવે હું ડૉક્ટર મહાદેવ પટેલ, મેડિકલ ડાયરેક્ટર લેવા પટેલ હોસ્પિટલમાં છું, અને આવતીકાલે કેશવ કાન ફાઉન્ડેશન તરફથી અમને જે સહયોગ મળ્યો છે એના અનુસંધાનમાં અમે આવતીકાલે એક મેગા કેમ્પનું આયોજન કર્યું છે, જે સરદાર પટેલ સંકુલમાં આરડી વરસાણી હાઈસ્કૂલમાં કેમ્પ ચાલુ થશે. સવારે 8 વાગ્યાથી રજીસ્ટ્રેશન ચાલુ થઈ જશે અને 9 વાગ્યાથી કેમ્પમાં તપાસ ચાલુ થઈ જશે. કેમ્પમાં અમે લગભગ ભુજની બધા જે સારા સ્પેશિયાલિસ્ટ છે એ બધાનો સહયોગ લઈ અને બધી સ્પેશિયાલિટી માટે આયોજન કરેલું છે. અને કેમ્પમાં રજિસ્ટ્રેશન પછી તપાસીને 7 દિવસની દવા અમે ફ્રી આપશું. પ્લસ જેને તપાસની આગળ જરૂર હશે એને એમએમપી જે હોસ્પિટલમાં બધી જ તપાસ ફ્રી થશે. ખાસ એમઆરઆઈ અને સીટીમાં યોગ્યતા મુજબ અમે રાહત આપશું. બહુ પુઅર પેશન્ટ હશે તો વધારે, અને જો પેશન્ટ પોતે થોડો હિસ્સો આપશે તો એ રીતના એને રાહત કરી આપશું. એ જ પ્રમાણે બાળકોના, સ્ત્રીઓના અને નાના બાળકોમાં હાડકાના રોગો કોઈ પણ તકલીફવાળા દર્દીઓ હશે એને અમે લગભગ બધી જ સહાયતા હોસ્પિટલમાંથી પૂરી આપશું. અને મોટાઓ માટે યોગ્યતા મુજબ, આર્થિક સ્થિતિ મુજબ અમે રાહત કરી આપશું. આ જ કેમ્પમાં ઘર આંગણે સુપર સ્પેશિયાલિસ્ટને અમે બોલાવવાનો પ્રયત્ન કર્યો છે, જેથી ગરીબ દર્દીઓ કે જે અમદાવાદ સુધી જઈ ના શકે એને જુદી જુદી સ્પેશિયાલિસ્ટ તપાસની જરૂર હોય ત્યારે ઘર આંગણે કેમ્પમાંથી તપાસીને જ અમે એમને રિફર કરશું. અને એ માટે અમને સિમ્સ હોસ્પિટલ અમદાવાદ તથા બીજા સુપર સ્પેશિયાલિસ્ટ અમદાવાદનો સહયોગ મળ્યો છે. જે ટીમ સ્થળ ઉપર જ હાજર હશે, પણ એમાં ખાસ વ્યવસ્થા એવી રાખી છે કે જે દર્દીએ કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હશે અને અમારા ડૉક્ટરો સલાહ આપશે એ દર્દીને જ સુપર સ્પેશિયાલિસ્ટ તપાસશે, જેથી કરીને એમને સમય પૂરતો મળે અને જે જરૂરી છે અથવા તો જે જરૂરમંદ દર્દી છે એને પૂરતો લાભ મળે. અને જો સુપર સ્પેશિયાલિસ્ટ અમને સલાહ આપશે કે જે તે દર્દીને આગળ તપાસ કરાવવા માટે જવાનું છે તો તેને બી અમે યોગ્યતા મુજબ, આર્થિક પરિસ્થિતિ મુજબ અમે સહાય આપશું. અને સુપર સ્પેશિયાલિસ્ટ બધા જ ડૉક્ટરે સિમ્સ હોસ્પિટલે બી અમને પોતાના જે ચાર્જીસ છે એમાં 20% જેટલો રાહત કરી આપવાનું વચન આપેલું છે. એટલે દર્દીને એકંદરે અમે બી મદદ કરશું, સુપર સ્પેશિયાલિસ્ટ બી મદદ કરશે, અને જે બહુ ખર્ચાળ ટ્રીટમેન્ટ છે એ એમને સારા એવા ડિસ્કાઉન્ટથી ઉપલબ્ધ થશે. અને તપાસ તો ભુજ મધ્યે એકદમ નિઃશુલ્ક બી મળી શકશે. એટલે આ એક મોટું આયોજન છે અને અમારી ઈચ્છા છે કે જેટલા દર્દીઓ ને આ કોઈ પણ જાતની તકલીફ હોય અથવા કોઈ પણ માર્ગદર્શનની જરૂર હોય તો આ કેમ્પનો વિના સંકોચે લાભ લઈ શકશે. 8 વાગે બીએસએફ વાળા એને પકડી લાયેલા છે પાકિસ્તાન સાઈડથી 11-20 પિલ્લર પર
મળી આવેલો છે. એક વ્યક્તિ છે એ BSF પકડી લાયેલ છે, પાકિસ્તાની નાગરિક છે એવું એમનું કહેવું છે, અને એનું નામ અબરાર મિસ્રી ફકીર, ઉંમર વર્ષ 50 છે. હમણાં એ લોકો લાયા છે, માનસિક રીતે અસ્વસ્થ છે, એટલે પોતે કંઈ સ્પષ્ટ રીતે વાતચીત કરી શકતો નથી. જ્યાં સુધી અમે એ માનસિક રીતે સ્વસ્થ ના થાય ત્યાં સુધી એના વિશે બીજી કંઈ હકીકત જાણવા મળી નથી. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. ડોડિયા ખેડામાં સોનાની શોધનો બીજો દિવસ. યોગ ગુરુ રામદેવે પણ કર્યા અનેક સવાલ. કહ્યું કે સરકાર ખોદશે ડુંગર અને નીકળશે ઉંદર. ચીનમાં એક કપલે એપલનો આઈફોન ખરીદવા માટે પોતાની બાળકીને 5 લાખ રૂપિયામાં વેચી. આ દંપતી પર માનવ તસ્કરીનો કેસ નોંધવામાં આવ્યો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પહેલીવાર અસ્થાયી સદસ્ય બન્યા બાદ સાઉદી અરેબિયા દ્વારા સદસ્યતાને નકારાઈ. ભેદભાવનો આરોપ લગાવ્યો. જમ્મુની આંતરરાષ્ટ્રીય સીમા પર પાકિસ્તાને ફરીથી યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યો. 25 અલગ અલગ જગ્યા પર ફાયરિંગ કરાયું. દુનિયા સામે શરમજનક સત્ય બહાર આવ્યું. ભારતમાં 1,40,00,000 લોકો ગુલામી ભર્યું જીવન વિતાવે છે. ગ્લોબલ સ્લેવરી ઇન્ડેક્સનો ખુલાસો. ચીનમાં 7 વિદ્યાર્થીનીઓ સાથે બળાત્કાર ગુજારવાના આરોપમાં પ્રાથમિક શાળાના શિક્ષક તાઓ બિયોગોંગને 14 વર્ષની સજા અપાઈ. કાનપુરમાં આજે નરેન્દ્ર મોદીની રેલી યોજાઈ. યુપીમાં ફૂંકશે બીજેપી અભિયાનનું રણસીંગું. ડુંગળી હવે વધુ રડાવશે. 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચે તેવી શક્યતા. મુખ્યમંત્રી મોદી શુક્રવારના ચેન્નઈ પહોંચ્યા ત્યારે જયલલિતા તેને મળ્યા નહીં. કોંગ્રેસ ખુશખુશાલ. સુરતમાં 2 બહેનોથી બળાત્કાર કરવાના આરોપમાં સપડાયેલા આશારામના રિમાન્ડ વધુ 3 દિવસ લંબાવાયા. ઉત્તર પ્રદેશમાં આઝમગઢ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો 35 સુધી પહોંચ્યો. ચૂંટણી નજીક આવતા જ નેતાઓ દ્વારા લોભામણા વાયદા કરવાનું ચાલુ. બિહારમાં લઘુમતી જાતિને વગર વ્યાજે લોન આપવાની જાહેરાત. પશ્ચિમ બંગાળની સરકારી હોસ્પિટલમાં 2 દિવસમાં 20 બાળકોના મૃત્યુ થયા. આ બનાવ ડોક્ટરોની બેદરકારીને કારણે બન્યો હોવાનું બહાર આવ્યું. નવી દિલ્હીમાં હવે ચાલતી ટ્રેનમાં ટિકિટ બુક કરવાની વાઈફાઈ બ્રાન્ડ વેન સેવા શરૂ કરાશે. TTEને સ્માર્ટફોન પણ આપવામાં આવશે. મોદીના રાજ્યમાં હવે મહિલાઓ ગરીબી દૂર કરવા માટે પોતાની કોખ ભાડે આપે છે. ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કનો ખુલાસો. અમેરિકાએ જ્યારે લોન સીમા વધારવાના મુદ્દા પર મહોર લગાવી હતી ત્યારે તેનું દેવું $6,747 અરબ હતું. તે વધીને હવે $17,000 અરબ પર પહોંચ્યું. રાજસ્થાનમાં એક સનસનાટીભર્યો મામલો બહાર આવ્યો. એક કિશોરીએ માતાના પ્રેમી પર 2 વર્ષથી દુષ્કર્મ ગુજારવાનો આરોપ લગાવ્યો. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરાઈ. સુનિલ શેટ્ટીએ નેપાળની એક ગરીબ છોકરીની ગંભીર બીમારીઓનો ઈલાજ કરવા માટે મદદ કરી. કહ્યું કે આવું કામ ફક્ત ભગવાનની મરજીથી જ થાય છે. ચારા ગોટાળા કેસમાં લાલુ પ્રસાદ યાદવ, જગદીશ શર્મા અને મેડિકલ ગોટાળા કેસમાં રશીદ મસૂદની સંસદ સદસ્યતા જલ્દી પૂરી કરવાની અરજી એટોર્ની જનરલ વાહનવતીએ કરી. યુવતીઓ પર બળાત્કાર કરી આશારામ યુવતીઓનો ગર્ભપાત કરાવતા. આમાં ધ્રુવ નામની મહિલા સાધકની સંડોવણી. પોલીસે કર્યો ધડાકો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.